જે ગંગાજળના સ્નાન કરવા માટે આજે કુંભ મેળામાં કરોડો લોકો ઉમટી પડ્યા છે, એ જ ગંગાજળ જ્યારે ઘેર બેઠા જો તમને મળે તો સમજજો કે પવિત્ર ગંગાજળ તમારા સુધી ઈશ્વરે જ મોકલેલ છે. આ ભક્તિની શક્તિની પ્રમાણ આપતા કહું તો આ બા અહીંયા કબૂતરાઓને ચણ વેચવા બેઠા છે, ત્યારે કોઈક આવી તેમને પવિત્ર ગંગાનું જળ આપે છે. આ બા જઈ નથી શકતા તો ગંગાજળ એમની પાસે આવી અને તેમને પવિત્ર કરાવી ગયું છે. એટલે કાશી મથુરા ના જવાય તમારાથી, તો ઘેર બેઠી ગંગા આવે કે ના આવે? ઉંમરને લીધે તમે નહીં જઈ શકતા, તો અહીંયા આવી ગયા. એની માટે શું કહેવું છે? ભગવાન ભલું કરે, સારું કરીએ તો સારું થાય ને. સારું કરીએ તો સારું થાય. અને જો બેઠો ગંગા પેલું મરી જાય છે તો હું કે ગંગા જલ લઈ આવો મોઢા મેલીએ તો જીવતો મળી ગયો ને. એટલે અહીં આગળ બેઠે અને તમે આ પુણ્યનું કામ કરી રહ્યા છો એટલે મને મળ્યું ગંગાજળ. બરાબર છે ને? હવે આપણે જાત જઈએ ત્યાં ના મળે તો ચિંતા નહીં. વાહ ભાઈ વાહ. એટલે સાચા મનથી સેવા અને ભાવ રાખો તો કુદરત પણ તમારે ઘેર બેઠા ગંગા સ્નાન કરાવશે. હર હર મહાદેવ.